જુઓ 400 વર્ષ જૂના હનુમાન મંદિર અંગેનો વિશેષ અહેવાલ। હિન્દુ ધર્મમાં હનુમાનજીનું અનેરું મહત્વ રહેલું છે અને દર શનિવારે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, તેને તેલ ચડાવવામાં આવતું હોય છે। ત્યારે આ વિશે વધુ વાત કરવામાં આવે તો અમારા કચકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સુરેન્દ્રનગરમાં આવેલા ખાંડિયા નારાયણધરામાં પંચમુખી હનુમાનજી મંદિરના દર્શન વંદનનો લાભ અમને મળ્યો હતો। ત્યારે ત્યાંના પૂજારી સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે 400 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરે દર શનિવારે મેળા જેવો માહોલ સર્જાતો હોય છે। આસપાસના ગામના લોકો આ હનુમાનજી મહારાજના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવા આવતા હોય છે। આ ઉપરાંત અહીં પિતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવતી હોય છે। ત્યારે પૂજારી જણાવી રહ્યા છે કે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી હનુમાનજીની મૂર્તિ અહીં આ મંદિરમાં આવેલી છે। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે પૂજારી રાણા જયવીરસિંહ। આવું સાંભળીએ તેમના શબ્દોમાં। રાણા જયવીરસિંહ, આ ગામ ખાંડિયા છે, ચુડા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ડુંગરી તાલુકા રોડ ઉપર આવેલું મંદિર છે। વાસણ નદીનો કાંઠો છે એટલે અહીંયા બહુ વર્ષો જૂનું મંદિર છે। દરેક ફરતા ગામના બધા લોકો નારાયણધરા પવિત્ર તીર્થ સ્થળ હોય, નદીનો કાંઠો હોય એટલે નારાયણ બલી આતે બધા પિતૃ તર્પણ વિધિ કરવા માટે અહીંયા માણસો આવે છે। બહુ વર્ષો જૂનું મંદિર છે। મહિમા તો આનો ગાયે એટલો ઓછો છે। એવડી મોટી પંચમુખી હનુમાનજીની મૂર્તિ ક્યાંય સુરેન્દ્રનગર જિલ્લામાં અમે ક્યાંય જોઈ નથી। બહાર ક્યાંય હોય તો વસ્તુ અલગ છે। બાકી તો દર શનિવારે મેળા જેવો માહોલ હોય છે। દર ભાદરવા મહિનાની અમાસના દિવસે દર વર્ષે મેળો ભરાય છે। વહેલા સવારમાં સ્નાન કરવાનો મહિમા છે, તો સ્નાન તમે દૂધમાં સ્નાન કરતા હોય એવો ભાસ થાય છે। મંદિરને અંદાજિત 1000 વર્ષ તો અમારી સાંભળ છે, વર્ષો પહેલાંથી હશે। અમે આ મંદિર બન્યા એની વાત કરીએ, વર્ષો ત્યાં મૂર્તિ કેટલા સમયથી છે એ તો હમણાં વિશે પણ એક અજાણ વસ્તુ